તો ચોમાસાને લઈને ખૂબ મોટા સમાચાર। હવે ગમે ત્યારે કેરળ પહોંચી શકે છે ચોમાસું। 4 થી 5 દિવસમાં કેરળમાં બેસી શકે છે ચોમાસું। હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। કેરળમાં ચોમાસું બેસવા માટે 4 થી 5 દિવસ અનુકૂળ સ્થિતિ છે। તમિલનાડુમાં પણ પહોંચી શકે છે ચોમાસું। લક્ષદ્વીપમાં પણ ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ છે। પૂર્વોત્તર રાજ્યોમાં પણ આગળ વધી શકે છે ચોમાસું। હાલ ચોમાસું કેરળથી અંદાજે 100 કિલોમીટર જેટલું દૂર છે। હવામાન વિભાગ દ્વારા આજે કરાયેલી આગાહી પ્રમાણે હવે 4 થી 5 દિવસમાં ચોમાસું કેરળમાં પ્રવેશ કરી શકે છે। એટલે કે આગામી 24 થી 25 સુધીમાં કેરળમાં ચોમાસું પહોંચી શકે। જો આવું થશે તો છેલ્લા 15 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું ચોમાસું ગણાશે। કારણ કે આ અગાઉ 2009માં 23 મેના રોજ કેરળમાં ચોમાસું બેઠું હતું। જો 23 મે પહેલા આગમન થાય તો 21 વર્ષનો રેકોર્ડ તૂટશે। કારણ કે અગાઉ વર્ષ 2004માં 18 મે કેરળમાં ચોમાસું બેઠું હતું। ગુજરાત નજીક વાવાઝોડાનું સંકટ છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ અનુમાન વ્યક્ત કર્યું છે કે ગોવા નજીક દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આવતા દિવસોમાં સ્ટ્રોંગ બની શકે છે। તેના કારણે ચાલુ મહિનાના અંતમાં ગુજરાતભરમાં ભારે વરસાદ થઈ શકે છે। તો 24 થી 28 મે આ સિસ્ટમ છે એ એક્ટિવ દેખાશે અને તેની અસર છે એ દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળશે। ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક દરિયાની અંદર સિસ્ટમ બની રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એને અત્યારે અમે સતત એના ઉપર નજર રાખશું, કેમ કે આગળના દિવસની અંદર સાયક્લોન સ્ટ્રોમ બને તેવી શક્યતાઓ આની અંદર છે કે કદાચ સાયક્લોન બને તો પણ અને કદાચ સાયક્લોન ન બને તો પણ ગુજરાતની અંદર મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર વરસાદની શક્યતાઓ છે। અને જ્યારે પણ મે મહિનાના પ્રથમ સેશનની અંદર એટલે કે 3 થી 10 મે વચ્ચે જે અતિ ભારે માવઠાના વરસાદો આવ્યા ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે મે મહિનાની અંદર 22, 23 તારીખ કે 24 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે। એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 22, 23 કે 24 તારીખથી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે। જો કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડું બનશે તો પવન સાથે અતિ ભારે વરસાદ પડશે અને કદાચ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી ન પહોંચે તો ડીપ ડિપ્રેશન અથવા તો ડિપ્રેશનના સ્વરૂપમાં આવે તો પણ ગુજરાતની અંદર 23-24 તારીખથી લઈ અને 31 મે સુધીની અંદર અનેક જગ્યાએ વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તો આગાહીકાર અંબાલાલ પટેલના મતે 22 મે થી રાજ્યમાં તેજ પવન સાથે ભારે વરસાદ થઈ શકે અને 24 થી 28 મે દરમિયાન સિસ્ટમ વધારે સક્રિય બનશે। મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે। તારીખ 22મી આ સિસ્ટમને કંઈક અસર જરા છે અને તારીખ 24 થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે। લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચીત જ જઈ શકે, પરંતુ દરિયો જાણે વલ્લવાતો હોય તેવું જણાશે। ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડૂ સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહેશે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહે છે। ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ જમણોળશે। લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે। અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કપડવંજ, આણંદ, વડોદરા, નડિયાદ ઉપરાંત ખંભાત, તારાપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ઘણી વખત ખબર લઈ નાખે તેવો પણ વરસાદ થવાની શક્યતા રહેશે।